સાંતલપુર રણમાં કાળી મજૂરી કરી મીઠું પકવતા અગરિયાઓને પીવાના પાણીની ઉઠી પોકાર, તંત્ર પાણી આપવા નિષ્ફળ। પાટણ જિલ્લાના સાંતલપુર ખાતે રણની અંદર મોટી સંખ્યામાં પરિવાર પોતાનું ગુજરાન ચલાવવા ભરણ પોષણ કરવા માટે રણની અંદર કાળી મજૂરી કરી મીઠું પકવતા હોય છે, ત્યારે સરકાર દ્વારા આવી ગરમીની અંદર મીઠું પકવતા અગરિયા લોકો માટે દર વર્ષે પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવતી હોય છે, પરંતુ આ વર્ષે તંત્રની બેદરકારીના કારણે 700થી વધારે પરિવારો રણની અંદર મીઠું પકવવાનો ધંધો કરે છે। તંત્ર પાસે અગરિયાઓ દ્વારા આ વર્ષે પીવાનું પાણી ચોખ્ખું અને શુદ્ધ આપવાની માંગણી કરવામાં આવી હોવા છતાં અગરિયાને પીવાનું પાણી તંત્ર દ્વારા પહોંચાડવામાં આવ્યું નથી, જેને લઈને 45 ડિગ્રીથી વધુ ગરમીની અંદર રણની અંદર મીઠું પકવવાનું કામ કરતા અગરિયાઓ ગંદુ અને ખરાબ પાણી પીવા અને વેચાતું લાવી પાણી પીવા મજબૂર બન્યા છે। ત્યારે અગરિયાઓને તંત્ર પાણી ન પહોંચાડતા હોય તેવો આક્ષેપ લગાવી રહ્યા છે, ત્યારે તેમને તાત્કાલિક ધોરણે તંત્ર દ્વારા દર વર્ષની માફક આ વર્ષે પણ પીવાનું પાણીની યોગ્ય વ્યવસ્થા કરવી જોઈએ અને વ્યવસ્થા કરવા રણની અંદર કાળી મજૂરી કરીને મીઠું પકવતા અગરિયાઓની માંગણી ઉઠવા પામી છે। કેસની ગુજરાતી સાથે મનુ ઠક્કર, રાધનપુર। જાડેજા વધુભા જીલુભા। અમે પાણી બાબતની વાત કરીએ તો અત્યારે અમારે ગંદુ પાણી આવે છે। કલેક્ટર સાહેબને રજૂઆત કરી, પ્રાંતમાં કરી, અમારા મેઠા એસોસિએશનમાં કરી, બધાને જાણ કરતાં કોઈ પાણીનો અમારે નિકાલ આવતો નથી। આ ગંદુ પાણી પીને અમારે બીમારી ભોગવવી પડે, તો અમારે સરકારશ્રીને વિનંતી કે અમને પાણી સરકારશ્રી ચાલુ કરે તો અમારે તો બીમારી ઓછી થાય। શું નામ આપનું? મારું નામ રજાભાઈ છે। અમે રણમાં રહી છીએ અને અમારા રણમાં પાણી પીવાની તકલીફ પડે છે। અત્યારે પાણી સારું આવતું નથી, પૈસા દેતા મહિને 3000 દઈએ છીએ, પણ પાણી અત્યારે પીવા જેવું છે જ નહીં। ઢોરું બહુ આવે છે અને સંપમાં તો પાણી ભરવા આપતા નહીં। પછી સરકારશ્રીને રજૂઆત કરો તો મને પાણી આવે તો પીવા માટે સારું છે, કે અમે માંદા પડી છીએ, હવે કામ નથી થતું, તાવ, માથા, શરદી રહે છે, ગરાબ રહે છે અને અહીંયા રણમાં ખૂબ જ પાણી ગેરબામાં ગંદુ થઈ જાય છે। બે દીમાં તો બગડી જાય છે, પાણી વાસ મારે છે, પીવા લાયક રહેતું નથી।